હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે વાત કરવાના છીએ ચંદ્રગુપ્ત પછીના રાજાની. જોઈએ એમાં આપણે પાર્ટ 1માં GTR એટલે કે ગ્રાન્ડ ટ્રક રોડ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે બીજું રાજા એટલે કે ચંદ્રગુપ્તનો પુત્ર જેને આપણે બિંદુસાર કહીએ છીએ તે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધી તેનું શાસન ચાલ્યું હતું. જોઈએ તેમાં ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. હવે શું કહે છે કે બિંદુસાર છે એના પિતા છે એ છે ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્તે શું કરેલું કે પોતાનું વિશાળ જે સામ્રાજ્ય છે તેનું સામ્રાજ્ય છે એ બિંદુસારને આપ્યું અને બિંદુસારે એ સામ્રાજ્યને જાળવી રાખી અને તેના પુત્ર જે અશોક છે તેને આપ્યું. આમ અશોક છે એ ચંદ્રગુપ્તનો પૌત્ર કહેવાય, એટલે કે ચંદ્રગુપ્ત છે એ અશોકના દાદા કહેવાય. આગળ જોઈએ, બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. હવે શું કહે છે કે જ્યારે બિંદુસાર છે એ શાસન કરતા હતા ત્યારે સુસીમ પણ બિંદુસારનો જ એક પુત્ર છે અને અશોક પણ બિંદુસારનો જ પુત્ર છે. આમ સુસીમ અને અશોક છે એ બંને ભાઈઓ છે. તો સુસીમ છે એ તક્ષશિલાનો અને જ્યારે અશોક છે એ અવંતીનો રાષ્ટ્રીય હતો. હવે સર રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ કહેવાય છે. આપણે કેમ ગુજરાતમાં રાજ્યપાલ છે અત્યારે આચાર્ય દેવવ્રત છે, એવી રીતે જે સુસીમ અને અશોક છે તે પણ તક્ષશિલા અને અવંતીના અનુક્રમે રાજ્યપાલ હતા, રાષ્ટ્રીય હતા. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રણ કરવામાં તે નિષ્ફળ રહ્યો. હવે શું કહે છે કે જ્યારે બળવો થયો ને ત્યારે સુસીમ છે એ આ તક્ષશિલામાં રાજ્યપાલ હતો પણ તે એ બળવાને દબાવવામાં નિષ્ફળ રહ્યો અને જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હતો. અને જ્યારે તક્ષશિલામાં બળવો થયો ને ત્યારે અશોક છે એ બળવાને દબાવી અને તેમાં સફળતાપૂર્વક આગળ વધ્યો. બિંદુસારે તેના શાસનમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. શું કહે છે કે બિંદુસારે છે એ કોઈ નવો પ્રદેશ તો જીતો ન હતો, પરંતુ જે ગ્રીક રાજાઓ છે એની સાથે સારા અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા અને તેથી જ તેણે 25 વર્ષ સુધી મગધમાં રાજ કર્યું હતું. જોઈએ આગળ. હવે ત્રીજા નંબરનો સમ્રાટ અશોકની વાત કરવાની છે આપણે. ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232ની વાત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાલ કોઈ ઊંધી નથી ચાલતી. મેં તમને પહેલાં જ જણાવેલું હતું કે અત્યારે ઈસુ ખ્રિસ્તનો બર્થડે થયો નથી, એટલે 273 અહીંયા છે અને 232 અહીંયા છે. તો 273 થી 232 જેમ આપણે આગળ વધતા જઈએ છીએ ને એમ સમય ઓછો થતો જાય છે, એવી રીતની આ ચર્ચા છે. તમે પ્રકરણ 1 અને 2માં આનો અભ્યાસ કરી ચૂક્યા છો. જોઈએ આગળ. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્ય અભિષેક થયો હતો. હવે શું થઈ છે કે જ્યારે બિંદુસાર છે એ મૃત્યુ પામે છે ત્યારે સુસીમ અને બીજા અન્ય ભાઈઓ સાથે અશોકને રાજગાદી માટે સંઘર્ષ કરવો પડે છે, લડાઈ કરવી પડે છે અને આ લડાઈ છે 4 વર્ષ સુધી ચાલે છે. અંતે 4 વર્ષ પછી પાટલીપુત્રમાં અશોકનો રાજ્ય અભિષેક થાય છે. એટલે અશોક છે એ 4 વર્ષ પછી રાજા બને છે. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર હાલનું જે કર્ણાટક છે ત્યાં સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. હવે શું કહે છે કે અશોકે છે એ પિતાની જેમ શાંત અને
જે યુદ્ધ ન કરવાની નીતિ હતી ને તેનો ત્યાગ કર્યો અને શું કર્યું? રાજ્ય વિસ્તારમાં સતત વધારો કર્યો. તેથી જ વાયવ્ય સરહદ એટલે જેને અત્યારે આપણે પાકિસ્તાનની સરહદ કહીએ છીએ કે માની લ્યો કે આપણું ઉત્તર અને આ પશ્ચિમ છે, તો આ જે સરહદ હોય ઉત્તર અને પશ્ચિમની વચ્ચે તેને વાયવ્ય સરહદ કહેવાય છે. તો એ સરહદે કંધાર સુધી છે. નકશામાં આપણે જે પાછલો નકશો છે ને એમાં કંધાર આપેલું છે. કંધાર અને પેશાવર સુધી ઉત્તર ભારતમાં પેશાવર અને નેપાળ સુધી એનું રાજ્ય વિસ્તાર થયેલો હતો. દક્ષિણમાં મૈસૂર એટલે જેને હાલનું આપણે કર્ણાટક કહીએ છીએ ત્યાં સુધી એનું રાજ્ય વિસ્તાર હતો. પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી અશોકનું રાજ હાલતું હતું. બિહાર તો એટલે કે મગધ છે ત્યાં તો એની રાજધાની હતી. અને કલિંગ હાલનું જે ઓડિશા છે ને ત્યાં પણ તેનો વિજય કર્યો હતો. જોઈએ આગળ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું તેની ચર્ચા આપણે કરશું. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગની ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. હવે શું થાય છે કે જ્યારે નંદ રાજાઓ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા જે નંદ વંશની જે શાસન હતો તેના સમયમાં કલિંગ છે એ મગધ સામ્રાજ્યનો એક હિસ્સો હતું. પરંતુ જેવું તખ્ત પલટો થયો એટલે કે શાસન છે એ બદલાઈ ગયું, નંદ વંશમાંથી મૌર્ય વંશનું શાસન શરૂ થયું, ત્યારનું જ જે કલિંગ છે તે શું થયું? તે સ્વતંત્ર થઈ ગયું. તો આ મનસા એટલે કે પોતાના સામ્રાજ્યમાં જે ઓડિશા છે કલિંગ છે એને ભેળવી લેવું એવી મહત્વાકાંક્ષા રાખી અશોકે જ્યારે એનો રાજ્યાભિષેક થયો ને એના 8 વર્ષ પછી જ ઈસવીસન પૂર્વે 261માં જે કલિંગના રાજા છે જયંત નામના રાજા એની સાથે યુદ્ધ જાહેર કર્યું અને યુદ્ધમાં અશોકનો વિજય પણ થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર વિજય મેળવી જે જીતનો આનંદ છે એ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતોષ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરંતરતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલા એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના શિલાલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. હવે શું કહે છે કે જ્યારે યુદ્ધ પતી ગયું ને અશોકનો વિજય થઈ ગયો ત્યારે અશોક છે એ નગરમાં એક આટો મારવાના બહાને ગયો. ત્યાં જોયું તો ચારેય તરફ છે એ દુઃખનું વાતાવરણ હતું, ચારેય તરફ છે એ શોકનું વાતાવરણ બની ગયું. કારણ કે યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા, સ્ત્રીઓ છે એ વિધવા બની ગઈ હતી અને બાળકો છે એ ભૂખે મરવાની સ્થિતિમાં આવી ગયા હતા. આવી દયનીય દુઃખનીય પરિસ્થિતિ જોઈને અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. અશોકની જે શાંતિ હતી, મનની શાંતિ હણાઈ ગઈ હતી અને અશોક સતત ને સતત દુઃખમાં પોતાનું જીવન વ્યતીત કરવા માંડ્યો. અને પછી ખબર પડી કે આ યુદ્ધ છે એ બધું નકામું છે, એટલે યુદ્ધ કરવું જોઈએ નહીં. એટલે અશોકે શું કર્યું કે એનું જે અંતિમ યુદ્ધ છે, એના જીવનનું અંતિમ યુદ્ધ એ કલિંગનું યુદ્ધ બની રહ્યું અને પછી અશોકે ક્યારેય યુદ્ધ કર્યું જ નહીં. બૌદ્ધ સાધુ છે જે ઉપગુપ્ત છે, એનું નામ ઉપગુપ્ત, એના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શાસ્ત્રનો શરણ લીધું. હવે શાસ્ત્રો એટલે શું? શાસ્ત્ર એટલે જે બુક છે, જે ધર્મ છે તેનો શરણ લીધો. હવે અને અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી અને ધર્મનું જે રાગ છે એટલે ધર્મનો જે માર્ગ છે તેના તરફ તે આગળ વધ્યો. અને અશોક પહેલો એવો રાજા છે જેણે પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડવા માટે વિવિધ શિલાલેખો કોતરાવ્યા હતા. જે શિલાલેખો છે એના ઉપર જે અશોકે ભાષા લખેલી છે એ ભાષા છે પ્રાકૃત, પણ એની લિપિ છે ને એ બ્રાહ્મી લિપિ છે. હવે ભાષા અને લિપિમાં થોડોક ફેર છે કે આપણે
આ ગુજરાતી ભાષા છે ને એ લખીએ છીએ એ ગુજરાતી જ લખીએ છીએ, પણ જે લખવાની પદ્ધતિ છે એ કઈ પદ્ધતિ છે એના ઉપર એની ચર્ચા છે. લિપિ એટલે કઈ રીતે લખવું ને ઈ, અને ભાષા એટલે જે પણ ભાષા આપણે બોલતા હોઈએ તે. આગળ જોઈએ બ્રાહ્મી લિપિ. તો બ્રાહ્મી લિપિ શું છે? આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. હવે બ્રાહ્મી લિપિ શું છે? જે અહીંયા બ્રાહ્મી લિપિ ચર્ચા છે ને એ જ છે કે આધુનિક જે ભાષાઓ છે મોસ્ટ ઓફ એ ભાષાઓ બધી બ્રાહ્મી લિપિમાંથી જ વિકસી છે. જેમ કે આપણે આ હિન્દી છે એ આવી રીતે હિન્દીમાં લખીએ છીએ અને ગુજરાતીમાં આપણે આ રીતે લખીએ છીએ. તો એની જ બધી ચર્ચા છે કે દેવનાગરી લિપિ છે અને હિન્દી ભાષા છે. તો પ્રારંભમાં બ્રાહ્મી લિપિમાં અ કઈ રીતે લખાતો હતો? તો આ રીતે ત્રણની જેમ લખાતો હતો. બાંગ્લામાં આ રીતે લખાતો હતો, મલયાલમમાં આ રીતે લખાતો હતો અને તમિલમાં આ રીતે લખાતો હતો. હવે જોઈએ કલિંગનું યુદ્ધ વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગના યુદ્ધમાં જે પણ ખમારી થયેલી હતી એનું વર્ણન અશોકે એના શિલાલેખમાં કઈ રીતે કરાવ્યું છે તેની ચર્ચા કરીએ. કલિંગનું યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. એટલે કે રાજા બન્યો, રાજ્યાભિષેક થયો અને 8 વર્ષ પછી કલિંગનું યુદ્ધ તે લડ્યો હતો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. એટલે શું કહે છે કે લગભગ 1.5 લાખ જેટલા લોકો છે એને કેદ કરાયા, એને પકડી લેવામાં આવ્યા અને 1 લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. હવે શું કહે છે કે જે પણ લોકો છે એકબીજાના રિલેટિવ્સ હોય છે, ફ્રેન્ડ્સ હોય છે અને પોતાના જે નોકર્સ હોય છે એને ખૂબ ચાહે છે, તેના પ્રત્યે દયા રાખે છે, તે પણ યુદ્ધમાં માર્યા ગયા હોય છે અને પોતાના જે સ્નેહીજનો છે, પોતાના રિલેટિવ્સ છે તેને પણ ખોઈ બેઠા છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મા પાલન કરવાનો અને અન્ય લોકોને તેના ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. એટલે શું કહે છે કે મને પશ્ચાતાપ થયો છે અને હવે હું ધર્મના રસ્તે આગળ વધવા જઈ રહ્યો છું અને હું લોકોને એવો જ ઉપદેશ આપવાનું નિશ્ચય પણ મેં કર્યું છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્ર અને પૌત્ર પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમને વિચારવું જોઈએ. હવે શું કહે છે? અશોક એમ કહે છે કે જે આપણે સામેવાળાને જીતીએ છીએ એ જોર જબરદસ્તીથી જીતવાનીથી કોઈ ફેર પડતો નથી, કોઈ ફાયદો પણ નથી. એના કરતાં તો આપણે એને દિલથી જીતવાનો પ્રયાસ કરવો જોઈએ. અને હું આ જે સંદેશો છે એ ભવિષ્ય માટે ઉપયોગી બને તેથી જ કોતરાવી રહ્યો છું. પછી કહે છે કે માત્ર હું જ નહીં પરંતુ મારા પુત્ર અને મારા પૌત્ર પણ બધા જને ધર્મનો ફેલાવો કઈ રીતે કરવો જોઈએ તેના અંગે વિચારવું જોઈએ, ના કે યુદ્ધ કઈ રીતે કરવું તેના અંગે. બરાબર. અને આ ધમ શબ્દ છે એ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે, સંસ્કૃત, બરાબર, જેનું પ્રાકૃત રૂપ થાય છે ધર્મ. આગળ જોઈએ કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું તે તમારે જરાક વિચારવાનું છે કે એના જે મનમાં કઈ કઈ સ્થિતિઓ ઉત્પન્ન થઈ અને કઈ કઈ સ્થિતિઓનું એણે નિરાકરણ કર્યું. ગુજરાતમાં જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજ્યોના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. હવે એવું કહે છે કે ગુજરાતમાં જુનાગઢ છે તેના તરફ એક દામોદર કુંડ પણ આવેલો છે. એની રસ્તે આપણે આગળ વધીએ ને તો આપણને પ્રાકૃત ભાષામાં શિલાલેખ કોતરેલો જોવા મળે છે. આ શિલાલેખમાં 3 રાજાઓએ પોતાના સંદેશો કોતરાવ્યા છે તેની પણ આપણને વિગત મળે છે. એમાંનો એક જે લેખ છે એ મહાક્ષત્રપ રુદ્રદામનનો છે. કોણ છે? મહાક્ષત્રપ રુદ્રદામનનો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો જે રાષ્ટ્રીય છે એટલે કે એનો જે રાજ્યપાલ છે એ પુષ્યગુપ્ત છે. હવે આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે ચંદ્રગુપ્તનો જે રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ છે એ પુષ્યગુપ્ત છે, બરાબર. અને પુષ્યગુપ્તે જ ગુજરાતમાં સુદર્શન તળાવ એટલે કે જળાશયનું નિર્માણ કરાવ્યું હતું. અને જે અશોકનો
જે રાષ્ટ્રીય છે, જેને આપણે રાજ્યપાલ કહીએ છીએ, યવનરાજ નામ છે, તેને જે આ તળાવ છે ને સુદર્શન તળાવ, એમાંથી નહેરો કાઢવાની વ્યવસ્થા કરી હતી. એટલે કે શું થયું કે ચંદ્રગુપ્તે તળાવ બંધાવી લીધું અને અશોકે શું કર્યું? અશોકે એમાંથી નહેરો કાઢવાની શરૂઆત કરી. બરાબર વિદ્યાર્થી મિત્રો? જે સ્થળે અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી નકશા 6.2નો અભ્યાસ કરવો. હવે આપણે જે પણ સ્થળે અશોકના શિલાલેખ મળ્યા છે તે આપણે જે નકશો છે તેની મદદથી અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને કેટલા શિલાલેખો મળે છે અને અત્યારે તે કયા સ્થળ પર આવેલા છે તે તમે ગોતવાનો પ્રયત્ન કરજો. આપણે બીજા ભાગમાં ધર્મ પ્રચાર તરીકેનો અશોક છે તેની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.